સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ સ્વપ્ન હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 9/4/2026 નો ગુરુવાર, ચૈત્રવદ સાતમ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે સાતમ તિથિ આજે રાત્રે 9:20 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને આઠમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ હોય એના માતા પિતા એનું મુખ ન જોવું. 11મા દિવસે કાસાને વાડકીમાં ઘી લઈ એમાં મુખ જોઈ, પછી એના પિતાએ દેવસ્થાનમાં મુખ લેવું, પછી એના પિતાથી એનું મુખ જોવાય. માતાને એટલો દોષ નથી, પણ પિતાએ બિલકુલ ન જોવું જોઈએ 11 દિવસ સુધી. વિડીયો કોલ પર પણ નહીં જોશો તો તમને ઘણો લાભ થશે, જોશો તો તમને આખી જિંદગી ઉપાધિ રહેશે. આ મૂળ નક્ષત્ર આજે સવારે 8:49 પૂર્ણ થઈ જાય છે, એટલે સવારે 8:49 પછી જે બાળકનો જન્મ થાય ને પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે પરિત યોગ આજે સાંજે 5:58 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને શિવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ ગણાય સવારે 8:13 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન રાશિ અક્ષર આવે છે ભ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ ધન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 10 તારીખે સાંજે 6:04 પૂર્ણ થાય છે, ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમય પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજના દિવસે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું. સવારમાં ઉઠી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, આવા કોઈ પણ કાર્યમાં તમે કામ જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે સવારમાં ઉઠી અને જ્યારે કામ કરવા માટે જાઓ છો તો સુકન કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે ઘરથી નીકળો છો તો એમ ગુરુવાર છે, ગુરુ મહારાજને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન કર્યો હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો. આજે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે, અન્નદાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, સ્વામી બ્રાહ્મણના સુકન થઈ ગયા, તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. બ્રાહ્મણને પૂજા કરીને તિલક કરીને નીકળેલો હોવો જોઈએ. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે ચોક્કસ શુભ સમય હોય છે, જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે મળસ્કે 5:54 થી આવતીકાલે આજે સવારે 8:49 સુધીમાં સાંભળજો. આજે સવારે 5:54 થી આજે સવારે 8:49 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે તો તેનું શું પરિણામ આવે, કઈ વસ્તુની ખરીદી કરો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ સવારે 8:49 પહેલા તો 7 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે, 9 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશો એ લાંબો સમય સુધીનું જીવનનું સુખ પ્રાપ્ત કરાવે છે. લાંબા સમયના ગાળાના જે કાર્ય ધંધો વેપાર કરવાનો હોય એ આ સમયગાળા દરમિયાન કરી શકાય છે. નવ વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા આવશે, પરંતુ એ કપડાં કામવાળીને આપી દેવા પડતા હોય છે. આજે ઇન્ટરવ્યુ આપવામાં સફળતા મળે, મંગળસૂત્રની ખરીદી કરવા માટે પણ સારું, ધન અન્ન વેપાર કરવા માટે પણ સારું, વસ્ત્રપાત્રની ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ છે. પરંતુ મિત્રો, આવું બધું પણ આજે તમને સવારે 8:49 સુધીમાં મળે. પરંતુ આજે સવારે 8:49 થી આવતીકાલે સવારે 11:28 સુધીમાં તમે જે કાર્ય કરો છો એ ખોવાઈ જાય છે, કંઈ ચોરાઈ જાય છે તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. તો આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યની અંદર કે ખોવાયેલી વસ્તુની અંદર શું ફળ મળે. આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ ખોવાઈ જાય તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં આઝાદી અપાવવાનું કાર્ય કરે, એટલે તમને કોઈ પણ પ્રકારનું બંધન હોય,
કોઈને જેલનું બંધન હોય છે, કોઈને સીમા બંધન હોય છે, કોઈને રોગનું બંધન હોય છે, કોઈને બીજી બહારની પ્રકૃતિનું મેલી વિદ્યા વગેરેનું બંધન હોય છે. આ બધા જે બંધન છે એમાંથી મુક્ત થવા માટે આજનો દિવસ ઘણો ઉત્તમ રહેશે. એના માટે આજનો દિવસ કોઈ પણ કાર્યનો આરંભ કરે છે તો એને સારી સફળતા મળી શકે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય નવું ચાલુ કરો, વેપાર વ્યવસાય ચાલુ કરો, તો તમારી પર ખૂબ જવાબદારી વધી જાય એવું પણ બની શકે છે. માટે આજના દિવસે ખરીદી કરવા માટે વેચાણ કરતા પહેલા ધ્યાન રાખજો કે એની ભવિષ્યમાં જવાબદારી વધી ન જાય. આજના દિવસે તમે કોઈ ખરીદી કરો છો, વેચાણ કરો છો, તો એમ શુભ ફળ પ્રાપ્ત કરનારું છે. આજના દિવસે ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, જે દીકરીના લગ્ન થયા હોય અને પછી એ પિયર આવી હોય, પિયર આવ્યા પછી આજે પહેલી વાર જો પોતાના સાસરે જાય છે તો આજીવન એને આરોગ્યની તકલીફ રહેતી હોય છે, બીમાર રહેતા હોય છે, ઘરમાં પણ બીજી સ્ત્રીઓ પણ બીમાર પડતી હોય છે. માટે આજે પહેલી વાર કોઈ પણ દીકરી પિયરથી સાસરે ન જવી જોઈએ. આજના દિવસે પશુ ખરીદીઓ કરવા માટે ચાલે એમ છે. આજના દિવસે નવસ્ત્ર ધારણ કરશો તો આ ઘરમાં બધાને મોટે ભાગે સ્ત્રીઓને માંદગી આવી શકે છે. ભાઈઓ માટે થોડું શુભ છે કે સારી કન્યા જોવા જવાનું થઈ શકે નવસ્ત્ર ધારણ કરવાથી. બાકી બીજા કોઈ કાર્ય માટે યોગ્ય દિવસ નથી. નવસ્ત્ર ધારણ કરશો તો સ્ત્રીને માંદગી આવશે. હવે બધું જે ફળ છે આજે સવારે 8:49 થી આવતીકાલે સવારે 11:28 સુધીમાં મળે. પરંતુ મિત્રો આજના દિવસે સવારે 8:13 પછી સામાન્ય દિવસ છે, એટલે 8:13 પહેલા અશુભ દિવસ ગણાશે. એટલે સવારે 8:13 પછી કોઈ કાર્ય કરશો તો તેનો પણ આ રીતે થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતનમાસનમાસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ બૃહસ્પતિવાર સંવિત્તાયામ કોમેન્ટ્સમાં જય સોમનાથ અથવા તમે જે દેવની ઉપાસના કરી રહ્યા છો યુટ્યુબ ઉપર લખીને મોકલાવો. હું લાઈક આપીશ, તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ
અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.